ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. પહેલા ગઈકાલે જે આપણે જોયું હતું અને ટેક્સ્ટબુક માંથી જોવાનું છે, પણ હાઇલાઇટ આપી દઉં છું. હાઇલાઇટમાં પ્લીઝ, હાઇલાઇટમાં બે ચાર વર્ડ નવા છે તો ફોકસ કરજો પ્લીઝ. મૂત્ર નિકાલ, ગઈકાલે જોયું હતું મૂત્ર નિકાલ. સ્ટાર્ટ. મૂત્રપિંડમાં જે મૂત્ર બને છે એનો સંગ્રહ થાય છે મૂત્રાશયમાં. આ મૂત્રાશય માં જ્યારે મૂત્ર ભરાઈ જાય છે ત્યારે મૂત્રાશયની દિવાલ ખેંચાય છે, અને આ ખેંચાય છે ત્યારે આ માહિતી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્ય ચેતાતંત્રને મળે છે. કોના દ્વારા? સંવેદી ચેતા દ્વારા. આ સંવેદી ચેતા દ્વારા માહિતી મળી કે મૂત્રાશય ખેંચાયું છે. આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં માહિતી કોને મળે? તો ઘણા બધા કેન્દ્રો હોય છે, તેમ ખેંચાણ સંવેદી કેન્દ્રો પણ હોય છે. જેમ ઓસ્મો રિસેપ્ટર હોય છે, આશ્રુતિ જાળવતા કેન્દ્રો, એમ ખેંચાણ સંવેદી કેન્દ્રો હોય છે. આ ખેંચાણ સંવેદી કેન્દ્ર સ્નાયુ છે. આ સ્નાયુ જેને બોલાય છે અરેખિત સ્નાયુ, જેને બોલાય છે લીસા સ્નાયુ, જેને બોલાય છે સરળ સ્નાયુ, જેને બોલાય છે સમતલ સ્નાયુ, જેને બોલાય છે ત્રાક આકારના સ્નાયુ, જેને બોલાય છે અનૈચ્છિક સ્નાયુ. રાઈટ? તો આ મૂત્રાશયના સ્નાયુ નું અહીંયા શું થાય છે? તો સંકોચન થાય છે. અને જેવું મૂત્રાશયના સ્નાયુ નું સંકોચન થયું, તૈયારીમાં મૂત્રાશય અને મૂત્રજનન માર્ગ વચ્ચે આવેલા જે સ્નાયુ છે, જેનું નામ લખ્યું નથી, પણ અવરોધક સ્નાયુ, જેનું બીજું નામ છે મુદ્રિકા સ્નાયુ. મુદ્રિકા પ્રકારના સ્નાયુ હોય છે, જે સરળતાથી ખોલ બંધ થઈ શકે છે. તો આ મુદ્રિકા સ્નાયુ, હા દેવેશ સર, હા ભાઈ, પીનલ પટેલ 16 નંબર, ફેસ દેખાતું નથી. હા, પીનલ પટેલ 16 નંબર, ફેસ દેખાતું, બેસો. ઓકે, દેવેશ સર, એ તો હા, ઓકે ઓકે, કહી દીધું. હા, ચલો ચલો. આ પ્રમાણે આ અવરોધક સ્નાયુ એટલે કે મુદ્રિકા સ્નાયુ, જેનું શું થાય છે? વિકોચન. વિકોચન, રાઈટ? આ બધાનું શું થયું? સંકોચન થયું. રાઈટ? જ્યારે આનું વિકોચન થાય, વિકોચન થાય એટલે આ જે છિદ્ર છે એ ત્યાંથી ખુલી જશે. રાઈટ? અને મૂત્રનો ત્યાગ થશે. ઓકે, યાદ રાખવાનું. હવે એક બહુ મજાની વસ્તુ છે જે તમને કન્ફ્યુઝ કરે એવી છે, પણ કન્ફ્યુઝ થવાના નહીં. શું વસ્તુ ખબર છે? તમને સમજાવું. ચલો, હવે હું તમને એક સિમ્પલ લેંગ્વેજમાં કહું કે તમને 6:15 કાં તો 6:30 થોડું પ્રેશર આવ્યું, નોર્મલ વસ્તુ કહ્યું, સાંભળજો, તો તમે બીજી 25 મિનિટ હેન્ડલ કરી શકો છો? યસ કે નો? થિયેટરમાં જાઓ છો, મલ્ટીપ્લેક્સમાં જાઓ છો, રાઈટ? તો તમે ઇન્ટરવલ સુધી વેઇટ કરી શકો છો? યસ કે નો? અમુકનો જવાબ આવે છે નો. અલા, હા, હવે નો હોય તમારો જવાબ
તો દવાખાને જઈ આવજો. ઓકે, ધીસ ઇઝ બેડ ન્યૂઝ. આ એક હકીકત છે. બીકોઝ એટલો કંટ્રોલ તમારા હાથમાં હોય છે. એટલા માટે કહું છું, સાંભળજો, કે ધારો કે 6 ને રાઈટ 6 ને 45 તમને એવું થાય છે કે ભાઈ યુરિનરી બ્લેડર ઇઝ ફૂલ ફોર્મ યુરિન, મૂત્રાશય યુરિન થી ભરાયું છે, તો દોડવું જરૂરી છે? નો, દોડવું જરૂરી નથી. કેમ 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 સાંભળજો. આ મગજને ખબર પડી ગઈ કે મૂત્રાશય ફૂલ થઈ ગયું છે. સાંભળવા જેવું છે પ્લીઝ. પછી મૂત્રાશયનું સંકોચન ક્યારે થશે? જ્યારે મગજ કહેશે કે ભાઈ લાઈટ કેમેરા એક્શન, ત્યારે મૂત્રાશયનું સંકોચન થાય અને ત્યારે મૂત્રનો ત્યાગ થાય. આમ જવાબ આપો. મગજ મૂત્રાશયને માહિતી મોકલાવે છે, આ આપણા નિયંત્રણમાં છે, હા કે ના? હા કે ના? યસ, વેરી ગુડ. આમ તમે ઈચ્છો છો ત્યારે મૂત્રાશયનું સંકોચન થાય, હા કે ના? હા, સમજ પડવી જોઈએ. રાઈટ રાઈટ. આમ જે માહિતી મગજ મોકલે છે, આ ઐચ્છિક ઐચ્છિક સંદેશો કહેવાય છે. કેવો સંદેશો? ઐચ્છિક સંદેશો. ધ્યાનથી સાંભળજો. રાઈટ. આમ જે માહિતી છે એ ઐચ્છિક સંદેશો મળે ત્યાં સુધી મૂત્રાશય ભરાયા કરે છે. પણ હવે મૂત્રાશય ને ઐચ્છિક સંદેશો મળ્યો કે ભાઈ હવે ફૂલ, હવે મૂત્રનો ત્યાગ કરો. પછી અરેખિત સ્નાયુ રાઈટ એ એનું કામ કરશે અને અરેખિત સ્નાયુ રાઈટ એ આપોઆપ સંકોચાય અને મૂત્રનો ત્યાગ કરે છે. આમ આટલી બાબત ધ્યાનમાં રાખવાની છે. 2 થી 3 માર્કનું છે મૂત્ર નિકાલની ક્રિયાવિધિ. ત્યાર પછી લલ્લુ પંજુ વાતો કરી છે, જેમ કે મૂત્ર કેટલું હોય દિવસમાં? 1 થી 1.5 લીટર પર ડે. એવરેજ છે, એવરેજ 1 થી 1.5 લીટર પર ડે. આમાં વધઘટ હોય તો ડોન્ટ વરી, એવરેજ આટલું હોવું જોઈએ. બીજું, મૂત્રમાં યુરિયા હોય? હા હોય. 25 થી 30 ગ્રામ પર ડે. દિવસમાં 25 થી 30 ગ્રામ યુરિયા નો આપણું બોડી ત્યાગ કરતું હોય છે. ચલો, આની પીએચ કેવી હોય ખબર છે? 6. મૂત્રની પીએચ 6 એટલે કે એસિડિક હોય. આના પરથી મને જવાબ આપો, બ્લડની પીએચ કેટલી? ફટાફટ રિપ્લાય મી. મેં કીધેલું છે. વેરી ગુડ ક્રિશ. આયુષ થોડું બાફ્યું, થોડું બાફ્યું, નજીક છો. અમન, હા દક્ષિતા, વેરી ગુડ, સાચું છે. કૃષ્ણા ખોટું છે. દિશા સોલંકી નજીક છું પણ ખોટું છે. પાર્થ સાચું છે. ધ્રુવ સાચું છે. ગુડ. ઓકે 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 ઓકે. સુહાર સાચું છે. નિધિ પ્રજાપતિ ઓકે સાચું છે. જો એવરેજ બ્લડની પીએચ કેટલી બકા? તો 7.2 થી 7.6. સમજી ગયા સ્નેહા? 7.2 થી 7.6. સ્નેહા પારેખ, ક્લિયર? સ્નેહા તો વૈભવનગરમાં રહે છે ને પારેખ? ઓકે 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 ફાઇન. ચલો, ધેટ મીન્સ કે રુધિરની જે પીએચ છે એ કેવી છે? અંશતઃ બેઝિક છે. કેવી બોલાય આયુષ? 7.1 બોલીએ ચાલે? ના. 7 બોલીએ ચાલે? ના. એવરેજ 7.2 થી 7.6, 7.4 ની આજુબાજુ કહી શકાય. આ તો જસ્ટ મેં એક્ઝામ્પલ આપ્યું, કમ્પેરિઝન કરાય. ચલો, આના પરથી બીજી કમ્પેરિઝન કરો. મુખ ગુહામાં પીએચ કેટલી હોય? મુખ ગુહામાં પીએચ કેટલી? વેરી ગુડ, 6.8. ફાઇન. જઠરમાં પીએચ કેટલી? વેરી ગુડ ક્રિશ, 1.8. તેજલ વેરી ગુડ, સરસ. યુક્તા સાચું છે. ફાઇન. નાના આંતરડામાં પીએચ? ખુશી સાચું છે. શ્રેયા સાચું છે. નાના આંતરડામાં? શ્રેયા શર્મા બોલો, નાના આંતરડામાં પીએચ કેટલી? નો 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 ક્રિશ, ખોટું.
કમ ઓન યુ કેન. નો, ખોટું. દિશા સોલંકી ખોટું. વૈશાલી ખોટું. પાર્થ ખોટું. આયુષ સોની ખોટું. નો નો નો. ખુશી શાહ ખોટું. સ્વાતિ વેરી ગુડ સાચું છે. સુહાર્સ ખોટું. દિશા બારોટ ખોટું. વેરી બેડ. In this question, your performance is very less than my expectation. Why? Ricky ખોટું છે. દેખો 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 ના ચાલે. મેં તમને બહુ કાઇન્ડલી સમજાયેલું તમને કે જઠરની જે પીએચ છે એ 1.8 છે અને આટલી પીએચ હોય ને તો આગળનું પાચન તંત્ર નું પિક્ચર પૂરું થઈ જાય. તમને થાય અહીંયા પિક્ચર કેમ પૂરું ના થયું? કેમ કે આમાં શ્લેષ્મ હતું જે બહુ મોટા જથ્થામાં હતું. પણ આટલી પીએચ જરૂરી છે, રાઈટ? આટલી પીએચ જરૂરી છે અને જઠર એ નાનો ભાગ છે. પણ આટલી ને આટલી પીએચ નાના આંતરડામાં રહે તો ના ચાલે. માટે મેં તમને કીધેલું નાના આંતરડામાં યકૃતનો પિત્તરસ જે બેઝિક પીએચ આપે છે, ત્યાર પછી સ્વાદુરસ બેઝિક પીએચ આપે છે, ત્યાર પછી આંતરડાનો આંતરરસ જે બેઝિક પીએચ આપે છે. એટલે કુલ બેઝિક પીએચ થઈ અને કેટલો આંકડો મળે? 7.8. મુખ ગુહામાં 6.8. મેં કીધેલું બધામાં છેલ્લે 8 આવે. મુખ ગુહા 6.8, જઠર 1.8 અને નાનું આંતરડું કીધું જ હોય. ઓકે, કોઈકનો મેસેજ હતો કે આ વસ્તુ નથી કીધેલું, બુકમાં નથી આપ્યું પણ મેં કીધેલું છે બકા. 7.8 કીધું જ હોય. ઓકે, ના કીધું હોય એવું ના હોય અને યાદ રાખી લો. ઇટ્સ ઓકે. હા, ચલો હવે જુઓ, આપણે કિડનીમાંથી પાછા પાચન તંત્રમાં ઘૂસી ગયા. હવે જુઓ, ચલો હવે આન્સર આપજો. સપોઝ કોઈ પેશન્ટ છે ડાયાબિટીસ મેલિટ્સ વાળો, તો એના મૂત્રના યુરિન રિપોર્ટમાં ગ્લુકોઝ 0 હોય, 0 થી ઓછું હોય કે 0 થી વધારે હોય? 0 હોય. વેરી ગુડ. વધુ હોય. ગુડ, સરસ, સાચું છે. કેમ કે મૂત્રમાં 0% કરતા પણ થોડું વધારે જો ગ્લુકોઝ હોય તો એને ડાયાબિટીસ મેલિટ્સ બોલાય. ગ્લુકોઝ યુરિયા પણ બોલાય. ગ્લુકોઝ યુરિયા એટલે ગ્લુકોઝ વાળું મૂત્ર, રાઈટ? બીજું સાંભળવા જેવું છે પ્લીઝ. ઘણીવાર સાંભળજો, ઘણીવાર આ વાક્ય ભૂલી જશો એવું છે. આપણા શરીરમાં મૂત્રમાં જે ગ્લુકોઝ છે, કેટલીક ક્રિયાના લીધે ગ્લુકોઝ ફ્રુક્ટોઝમાં રૂપાંતર થઈ જાય છે. આ ફ્રુક્ટોઝ તૈયારીમાં, ફ્રુક્ટોઝ હું બોલું તો તમને આખું સ્ટ્રક્ચર યાદ આવવું જોઈએ. કયું સ્ટ્રક્ચર? 6 કાર્બન, સેકન્ડ નંબરના કાર્બન પર કીટોન ગ્રુપ સી ડબલ બોન્ડો. તો જે ફ્રુક્ટોઝ છે, આ ફ્રુક્ટોઝ માંથી કીટોન ગ્રુપ દૂર થઈ ગયું. આ મૂત્રમાં ગ્લુકોઝ હોય તો પણ ડાયાબિટીસ મેલિટ્સ બોલાયું છે. અને જો મૂત્રમાં કીટોન હોય, કીટોન એટલે કે ફ્રુક્ટોઝ માંથી કીટોન સમૂહ, તો એને પણ ડાયાબિટીસ મેલિટ્સ બોલાય છે. સમજ્યા? એટલે કીટોન ઘટકો પણ હોય છે અને ગ્લુકોઝ ઘટકો પણ હોય છે. બંને ઘટકો હોય અને બોલાય ડાયાબિટીસ મેલિટ્સ. આ મૂત્રના પૃથક્કરણમાં ખબર પડે, રાઈટ? ઘણીવાર આ મૂત્રમાં આટલું યુરિયા નીકળવું જોઈએ, જો ના નીકળે તો આ યુરિયા ક્યાં જાય? શરીરમાં ફર્યા કરે. અને શરીરમાં ફરતી વસ્તુ કઈ? બ્લડ. તો બ્લડમાં યુરિયા વધશે અને બ્લડમાં યુરિયા વધવું આને બોલાય છે યુરેમિયા, જેના વિશે આપણે નેક્સ્ટ ભણીશું, નેક્સ્ટ શોર્ટ નોટ. પણ આટલું પહેલા ક્લિયર કરી દઈએ, ટેક્સ્ટ બુક માંથી લાઈન બાય લાઈન રીડ કરી દઈએ. ઓકે, જોઈએ આપણે. સ્ટાર્ટ.
મૂત્ર નિકાલ થોડુંક ફાસ્ટ. ઉત્સર્ગ એકમો દ્વારા નિર્મિત મૂત્ર અંતમાં મૂત્રાશયમાં લઈ જવાય છે. જ્યાં સીએનએસ, અહીંયા એક વાક્ય ગુપચાયું છે, નથી લખ્યું પણ આપણે લખવાનું, વિચારવાનું કે મૂત્રાશય માં મૂત્ર ભરાયું એટલે સંવેદી ચેતા દ્વારા માહિતી સીએનએસ ને મળે છે. હવે આ વાક્ય પાછું અહીંયા લખ્યું છે, જ્યાં સીએનએસ દ્વારા ઐચ્છિક સંકેતો મળે ત્યાં સુધી સંગ્રહ પામે છે. રાઈટ, મૂત્રાશયમાં મૂત્ર ક્યાં સુધી સંગ્રહ પામે? જ્યાં સુધી મૂત્ર ભરાયા કરશે, પણ ઇન્ટરવલ પડે પછી મગજ કહેશે કે ભાઈ હવે મૂત્રનો ત્યાગ કરો. અને જ્યારે મગજ કહે કે ભાઈ મૂત્રનો ત્યાગ કરો એટલે કે ઐચ્છિક સંકેતો કહેવાય. આમ ઐચ્છિક સંકેતો ના મળ્યા ત્યાં સુધી મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ થતો ગયો. બરાબર, 7 વાગે રોનક સરનું લેક્ચર ના પતે ત્યાં સુધી મૂત્રનો સંગ્રહ થયો. જેવું લેક્ચર પત્યું એટલે મગજ કહેશે મૂત્રાશયને, ધેટ મીન્સ ઐચ્છિક સંકેતો કહેવાય. આ સંકેતો મૂત્રાશયમાં મૂત્ર ભરાઈ જતા એની દિવાલ ખેંચવાના કારણે ઉત્પન્ન થાય છે. સમજ્યા? દિવાલ ખેંચાઈ એના લીધે આ સંકેતો ઉત્પન્ન થયા. મૂત્રાશયની દિવાલ ઉપરના ખેંચાણગ્રાહી એટલે ખેંચાણ સંવેદી કેન્દ્રો ના પ્રત્યુત્તરથી સંકેતો સીએનએસ માં મોકલાવાય છે. એની જ વાત કરી છે. મૂત્રાશયની દિવાલ માહિતી કોને મોકલાવે? સીએનએસ ને. રાઈટ, અને સીએનએસ માં શું હતું? ખેંચાણ ગ્રાહી સંકેતો હતા. ચલો, સીએનએસ થી મૂત્રાશયના સરળ સ્નાયુઓના સંકોચન અને જો ધ્યાનથી જો, સરળ સ્નાયુ એટલે અરેખિત સ્નાયુ, એનું સંકોચન થયું. ભાર આપો. રાઈટ, અને હવે નેક્સ્ટ પેજ જોઈએ આપણે. અને મૂત્ર માર્ગના મુદ્રિકા સ્નાયુનું શિથિલન થયું. મૂત્ર માર્ગ એટલે મૂત્રાશય અને મૂત્રજનન માર્ગ. રાઈટ, એની વચ્ચે આવેલા જે મુદ્રિકા સ્નાયુ હતા એનું શિથિલન એટલે વિકોચન. ચોપડીમાં લખી દેવાનું વિકોચન ના હેતુથી ચાલક સંદેશો જાય છે, કાં તો સંકેતો જાય છે. એટલે કે ચાલક, મોટર, મેં કાલે કીધેલું. હેત્વી ગજ્જર નેટ ધીમું છે. જોઈન થાવ, લેફ્ટ થાવ છો બકા. હેત્વી જોજો, એક લાઈન મિસ કરશો તો બફાઈ જશે. જેના કારણે મૂત્ર મુક્ત થાય છે. મૂત્ર મુક્તિની આ ક્રિયાને મૂત્ર નિકાલ કહેવાય છે. તેને અસર કરતી ચેતાકીય ક્રિયાવિધિ ને મૂત્ર નિકાલ પ્રતિક્રિયા, પરાવર્તી ક્રિયા કહેવાય છે. રાઈટ, પરાવર્તી ક્રિયા એટલે શું? આ વાક્ય યાદ રાખજો. પરાવર્તી ક્રિયા, મૂત્ર નિકાલ પ્રતિક્રિયા. પરાવર્તી ક્રિયા એટલે શું? તો આ મૂત્રાશય સાંભળવા જેવું છે, જસ્ટ ફોર નોલેજ. આ મૂત્રાશયનું સંકોચન થયું એ કેવી ક્રિયા બોલાય ખબર છે? અનૈચ્છિક. એ અનૈચ્છિક, પણ મગજ મૂત્રાશયને કહે છે કે હવે તું તારું કામ કર. એ ઐચ્છિક છે. રાઈટ, પણ મૂત્રાશય આપોઆપ પોતાનું નિયંત્રણ કરશે. રાઈટ, ક્યાં સુધી સંકોચન કરે? જ્યાં સુધી મૂત્રાશયમાં મૂત્ર ખાલી ન થઈ જાય ત્યાં સુધી. આમ એ પોતાનું કામ આપોઆપ કરે છે. બરાબર, પણ આમાં પરાવર્તી ક્રિયા એટલે શું? ખાસ યાદ રાખો. આ મૂત્રાશયમાંથી મૂત્ર નું સંકોચન થયું જેથી મૂત્રનો ત્યાગ થયો. એમાં હાથ પગને કોઈ ખબર પડી ના. બીજું એક્ઝામ્પલ આપું, સાંભળજો. મારો હાથ અહીંયા હતો, મારું ધ્યાન તમારી બાજુ છે. અહીંયા સપોઝ ગરોડી પડે છે, તો તૈયારીમાં હાથ ઉઠાઈ લઈશ. તો આ ક્રિયા કેવી બોલાય? પરાવર્તી ક્રિયા. મારા ઐચ્છિક અંગો ની જાણકારી બહાર થતી અનૈચ્છિક ક્રિયા. 3 વખત બોલીશ, તમારે 3 વખત સમજીને સાંભળવાનું છે. મારા ઐચ્છિક અંગો, હાથ પગ ની જાણકારી બહાર થતી અનૈચ્છિક ક્રિયા. મારો હાથ અહીંયા હતો, મેં તમારી સામે જોતો હતો, ગરોડી પડી તો મને ખબર પડી કે ભાઈ ગરોડી પડી અને હાથ હટાવ ના, કંઈક પડ્યું એટલે હાથ હટાવી લીધો. એ અનૈચ્છિક ક્રિયામાં આવે.
મારો હાથ હતો, મેં કેમેરામાં જોયું પેલા ગરોડી આવે છે, હમણાં ચોટશે, હાથ હટાયો. આ ઐચ્છિક ક્રિયા છે. આ એટલા માટે આટલું બધું રિપીટ કરું છું જેથી તમને કન્ફ્યુઝન ન થાય. એટલે વાક્ય શું છે લખી દો. લખો લખો પ્લીઝ. ઐચ્છિક અંગોની જાણકારી બહાર થતી અનઐચ્છિક ક્રિયા પરાવર્તી ક્રિયા કહેવાય છે. ઐચ્છિક અંગોની જાણકારી બહાર થતી અનૈચ્છિક ક્રિયા જેને પરાવર્તી ક્રિયા બોલાય છે. ઐચ્છિક અંગોની જાણકારી બહાર થતી અનૈચ્છિક ક્રિયા જેને પરાવર્તી ક્રિયા બોલાય છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? લખાઈ ગયું? તો પરાવર્તી ક્રિયા શું છે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. પરાવર્તી ક્રિયા કહેવાય. ચોથી લાઈન જો, એક પુખ્ત વ્યક્તિ 1 થી 1.5 લીટર મૂત્ર ઉત્સર્જિત કરે છે. આ બધું ઈઝી છે એટલે એવું નહીં કે ના આવે એક્ઝામમાં. આવું પણ પૂછાઈ જાય. આ વખતે ગુજકેટમાં પૂછાયેલું ક્વેશ્ચન છે આ પીએચ વાળું. મૂત્ર એક આછા પીળા રંગનું છે, એસિડિક એટલે 6 પીએચ છે, વિશિષ્ટ વાસ વાળું છે, જલીય પ્રવાહી છે, 25 થી 30 ગ્રામ યુરિયા પર ડે ઉત્સર્જિત થાય છે. વિવિધ પરિસ્થિતિઓ મૂત્રના ધર્મ પર અસર કરે છે. વિવિધ પરિસ્થિતિ એટલે તમને ખ્યાલ આવવો જોઈએ, રાઈટ? જેમ કે શરીરમાં ક્યારેક વધુ પડતું ગ્લુકોઝ વાળો ખોરાક ખાઓ, કાં તો ખોરાક લેવો જ નહીં, રાઈટ? એના દ્વારા પણ મૂત્રના ગુણધર્મ પર અસર થાય છે. તમે એન્ટીબાયોટિક ખાધી હોય તો પણ મૂત્રનો ગુણધર્મ પર અસર થાય છે. મૂત્રનું પૃથક્કરણ ઘણી ચયાપચય એક અનિયમિતતા સાથે અને સાથે સાથે મૂત્રપિંડની ખામીઓના ડાક્ટરી નિદાનમાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે મૂત્રમાં ગ્લુકોઝ હોય તો ગ્લાયકોસુરિયા બોલાય છે, અને કીટોન હોય તો કીટોન યુરિયા બોલાય છે, રાઈટ? અને ડાયાબિટીસ મેલિટ્સ સૂચવે છે. ઓકે, શું બોલાય? ડાયાબિટીસ મેલિટ્સ કહેવાય છે. ઓકે, આટલું યાદ રાખો. ચલો, આખી શોર્ટ નોટ ટેક્સ્ટ બુકમાંથી ફટાફટ કમ્પેર કરી લો. અહીંયા જોઈ લો, સ્ક્રીન પર જ જોઈ લો, અને તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ. બરાબર, ફાસ્ટ. ઓકે, પહેલા તો આ વ્યક્તિ છે કે જેનું મૂત્રપિંડ મૂત્રમાં યુરિયાનો ત્યાગ કરી શકતું નથી. There are many reasons for that. Due to accident, due to infection, ઘણા રીઝન હોઈ શકે છે. Due to excess amount of medicine, the person is not able to release proper amount of urea from its urine. એટલે કે એની કિડની કામ કરે છે? નો. એનું મૂત્રપિંડ કામ કરે છે? ના. તો આની સામે સોલ્યુશન શું? બોડીમાંથી મૂત્ર નીકળતું નથી, એટલે કે બ્લડમાં મૂત્ર વધ્યા કરે છે. તો આની સામે સોલ્યુશન શું? આ બ્લડ કેપિલરી છે, બ્લડમાં મૂત્ર વધે એટલે કે કિડનીની આજુબાજુ આ મૂત્રપિંડ ધમની હોય છે, રાઈટ? ધમનીમાં જ યુરિયા વધે એવું ના હોય. અહીંયા 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 દરેક જગ્યા પર યુરિયાનું પ્રમાણ વધી ગયું છે. યુરિયાનું પ્રમાણ મેક્સિમમ થઈ ગયું છે. આનું સોલ્યુશન શું? સોલ્યુશન છે કુદરતી મૂત્રપિંડ કામ કરતું નથી, માટે આપણે વાપરવાનું છે કૃત્રિમ મૂત્રપિંડ. વી હેવ ટુ યુઝ આર્ટિફિશિયલ કિડની, અને આને બોલાય છે હિમોડાયાલિસિસ. હિમોડાયાલિસિસ હિમોડાયાલિસિસ બોલાય છે, રાઈટ? આ હિમોડાયાલિસિસ, એના માટે આ જે કૃત્રિમ મૂત્રપિંડ છે
કાં તો એને બોલાય છે હિમો ડાયલાઇઝિંગ યુનિટ. હિમો ડાયલાઇઝિંગ યુનિટ બોલાય છે, કાં તો સાદી ભાષામાં કૃત્રિમ મૂત્રપિંડ બોલાય છે. કૃત્રિમ મૂત્રપિંડ. સાંભળજો હવે શું થયું. આ જે વ્યક્તિ છે એની ધમની છે, એમાં યુરિયાનું પ્રમાણ વધારે છે. આ ધમની ની એક બ્રાન્ચ, આ ધમનીની એક બ્રાન્ચ કૃત્રિમ મૂત્રપિંડ છે એમાં લઈ ગયા. કૃત્રિમ મૂત્રપિંડમાં આ જે નળી છે, આ નળીને બોલાય છે સેલોફેન નળી. શું બોલાય છે? સેલોફેન નળી. આ બ્લુ રંગમાં દોર્યું છે, આ નળીને બોલાય છે સેલોફેન નળી. ધ્યાનથી સાંભળજો. શું કામ છે આ સેલોફેન નળીનું? હમણાં બધું જ કહું છું. આ જે સેલોફેન નળી છે, ઘણીવાર સેલોકેન નળી પણ બોલાય છે. આ સેલોફેન નળીમાં જે રુધિર આવે છે, આ રુધિર આવે છે એમાં નાઇટ્રોજન યુક્ત ઘટકો એટલે કે યુરિયા, કેમ કે ઉત્સર્ગ ઘટકો એ બધા નાઇટ્રોજન યુક્ત જ હોય. એ યુરિયા હોય, એમિનો એસિડ હોય, કાં તો પછી યુરિક એસિડ હોય, એમોનિયા હોય, રાઈટ? તો આ યુરિયા જે છે એનું પ્રમાણ સેલોકેન નલિકામાં કાં તો સેલોફેન નલિકામાં વધારે હોય કે ઓછું હોય? વધારે હોય. કેમ કે અહીંયા વધારે છે તો અહીંયા પણ વધારે છે. આ શોર્ટ નોટનો આપણો ગોલ શું છે? યુરિયા આપણા શરીરમાં વધારે કરવાનું છે કે ઓછું કરવાનું છે? ઈશારો તો કરો, બેહી રહ્યા છો? હા, ઓછું, રાઈટ? એને વધારે છે પણ ઓછું કરવાનું છે. કઈ રીતે ઓછું કરશું? સ્ટાર્ટ. આ કૃત્રિમ મૂત્રપિંડમાં જે બ્લેક ડોટ કર્યા છે આને બોલાય છે હિમોડાયલાઇઝિંગ પ્રવાહી. આને બોલાય છે, અહીંયા લખી દઉં છું, અહીંયા જગ્યા છે, તમને દેખાશે? ઓકે, દેખાશે. ચલો, હિમોડાયલાઇઝિંગ પ્રવાહી. શું બોલાય? હિમોડાયલાઇઝિંગ પ્રવાહી. એક સેકન્ડ. ઓકે, હવે દેખાશે. શું બોલાય છે? હિમોડાયલાઇઝિંગ પ્રવાહી. આ હિમોડાયલાઇઝિંગ પ્રવાહી તમને થશે આ શું છે? પાણી હશે, મીઠું હશે? તમને સમજાવું છું, ધ્યાનથી જોજો. પહેલા તો મને કહો, આમાં શું છે? આમાં શું છે? બ્લડ. બોલો, શું છે? બ્લડ. તો આમાં શું હોય? બોલો, બ્લડ. આમાં શું હોય બકા? બ્લડ હોય. ચલો મને કહેજો કે બ્લડ હોય ને, બ્લડ, રાઈટ? એમાં 90% બ્લડની અંદર 90% શું હોય છે? પાણી. નથી દેખાતું? દેખાય છે ને? અલા, દેખાય છે? દેખાય છે તમને? નેન્સી નો મેસેજ છે, નથી દેખાતું? ઓકે, નેન્સી કવરેજ ગયું હશે બકા. ઓકે, ચલો સાંભળજો. તો આ જે બ્લડ હોય એમાં 90% પાણી હોય. આરબીસી, ડબલ્યુબીસી એ બધા કોષ હોય, અને તો બહુ માઇક્રો પાર્ટિકલ સ્વરૂપમાં હશે, બહુ સૂક્ષ્મ સ્વરૂપમાં હશે. હવે બહુ ટર્નિંગ પોઈન્ટ છે, પ્લીઝ સાંભળજો. તો આ બ્લડમાં શું છે? રુધિર રસ છે, અને રુધિર રસ જેને બોલાય છે બ્લડ પ્લાઝમા. બ્લડ પ્લાઝમા બોલાય છે, જેને બોલાય રુધિર રસ. તો આ જે બ્લડ પ્લાઝમા છે એટલે કે રુધિર રસ છે, આ રુધિર રસની અંદર મેક્સિમમ પાણી છે. તો પછી તમને થશે આમાં શું છે? હિમોડાયલાઇઝિંગ પ્રવાહીમાં શું છે? એમાં પણ શું છે? રુધિર રસ છે બકા. એમાં રુધિર રસ છે. હવે તમને થશે કે બંનેમાં રુધિર રસ છે, તો પછી ફરક શું પડ્યો? ફરક છે, તફાવત છે. આ રુધિર રસ એ માણસ પર્સનલી વ્યક્તિનો રુધિર રસ, કુદરતી રુધિર રસ છે. જ્યારે આ બ્લડ પ્લાઝમા એટલે કે રુધિર રસ જે છે
એ આર્ટિફિશિયલ છે, પણ એમાં બધા ઘટકો એ બધું પ્રમાણ અહીંયા છે, પણ આમાં યુરિયાનું પ્રમાણ કહી શકાય કે 100% છે અને આજુબાજુ 0% છે. અમુકને તો મેં આટલું પ્રમાણ લખ્યું ને ત્યાં તો ખબર પડી ગઈ. ઓકે ઓકે ઓકે, ફરી સમજાવું છું. બે ચાર જણના મેસેજ છે, ફરી સમજાવું છું. સાંભળજો. આ કુદરતી બ્લડ છે, રાઈટ? કૃત્રિમ મૂત્રપિંડ છે. કુદરતી બ્લડ એટલે વ્યક્તિનું જ બ્લડ છે. ઓકે, કોલ આવ્યો હશે એટલે કદાચ અવાજ નહીં સંભળાતો હોય. હવે સંભળાયો ને? ઓકે. તો આ કુદરતી બ્લડ છે, રાઈટ? અને આ કુદરતી બ્લડ અહીંયા ફરે છે. પણ આપણું ગોલ શું છે કે ભાઈ આમાં યુરિયા આ મૂત્રપિંડ દ્વારા નીકળ્યું ના, એટલે જે યુરિયા અંદર છે 100%, એને આપણે લાસ્ટમાં યુરિયા ને 0% કરી દેવાનું છે. એ આપણો ગોલ છે. પણ આમાં યુરિયા 100% છે, રાઈટ? એને 0 કરવાનું કઈ રીતે? તો જે હિમોડાયલાઇઝિંગ પ્રવાહી છે, આ હિમોડાયલાઇઝિંગ પ્રવાહીમાં રુધિર રસ છે, એ આ રુધિર જેવું જ છે, પણ આ રુધિર કે જેની અંદર નાઇટ્રોજન વાળા ઘટકો મેક્સિમમ છે, અહીંયા 0% મિનિમમ છે. આમ અહીંયા કયો નિયમ લાગે? તમને અંદાજો આવ્યો? કયો? વેરી ગુડ જતીન, ફાઇન. વધુ કોન્સન્ટ્રેશન, વધુ સાંદ્રતાથી યુરિયા ઓછી સાંદ્રતા તરફ આવે. આપણે ભણ્યા છીએ કે આ બાજુ 90 અને આ બાજુ 50 NaCl હોય તો NaCl 90 થી 50 બાજુ જાય, સાદું પ્રસરણ, રાઈટ? ગુડ, સરળ પ્રસરણ. તો આ જ પ્રમાણે યુરિયા જે અંદર હતું એ બધું બહાર આવવા માંડ્યું હિમોડાયલાઇઝિંગ પ્રવાહીમાં. તો ધીમે ધીમે 80% યુરિયા થઈ ગયું. હજી યુરિયા બહાર આવે છે. આ યુરિયા જે બ્લડમાં 60% થઈ ગયું. હજી યુરિયા બહાર આવે છે. 40% થઈ ગયું. ધીમે ધીમે 20% થઈ ગયું. હજી યુરિયા બહાર આવે છે અને ધીમે ધીમે 0% યુરિયા થઈ ગયું. આમ તમને થશે તો આમાં યુરિયા વધે નહીં બકા, આને તો વેસ્ટ છે. આ તો એક પ્રકારનું ફેંકી દેવાનું છે. હિમોડાયલાઇઝિંગ પ્રવાહી તો વેસ્ટ પ્રવાહી છે. આ પ્રવાહીનો કોઈ યુઝ છે નહીં. પણ એક વસ્તુ સારી શું થઈ, આમાં જે યુરિયા હતું આ મૂત્રપિંડ દ્વારા નતું નીકળતું મૂત્રમાંથી, પણ હવે કૃત્રિમ મૂત્રપિંડમાંથી આ યુરિયા બધું હિમોડાયલાઇઝિંગ પ્રવાહીમાં આવી ગયું. આમ હવે જેમ સાંભળજો, ધમની આવે છે અને શીરા જાય છે કુદરતી મૂત્રપિંડમાંથી, રાઈટ? ધમની આવે છે અને શીરા જાય છે. એમ ધમની આવી અને હવે આ જે છે આ રુધિર, શુદ્ધ થયેલું રુધિર એવું કેમ બોલાય? તો એ શીરામાં પરત લઈ જવામાં આવે છે. શુદ્ધ થયેલું એવું કેમ બોલાય? કેમ કે આમાં અશુદ્ધિઓ જે હતી એ અશુદ્ધિઓ બધી દૂર થઈ ગઈ છે, માટે આને બોલાય શુદ્ધ થઈ ગયેલું રુધિર. ધમનીમાંથી આવે છે, રાઈટ? અને અહીંયાથી હવે સાંભળો, કોઈકે મેસેજ કર્યો કે આવું મશીન બોડીમાં ફિટ થાય. અલા એવું ના હોય. સાંભળો, અહીં વ્યક્તિ સૂવે છે, અહીં વ્યક્તિની નસ એટલે કે ધમની લેવામાં આવે છે. ધમની શીરા બધું એક ના હોય. પહેલા મેં 10 વાર કીધું છે. આ ધમનીમાંથી એક નળી, જેમ બોટલ ચડાવો છો ને એમ નળી પાસ કરવામાં આવે અને જોડે એક મશીન હોય બોક્સ જેટલું. ઓકે, એ મશીન ની અંદર આ નળી જવા દેવામાં આવે.
આ કઈ હાથ પર ન લટકાવાય કિડની, શરીરમાં ફિટ ના કરાય, રાઈટ? જ્યાં સુધી ડાયાલિસિસ કરો તો 2 થી 4 દિવસ રહેવું પડે દવાખાનામાં. એમ ઘેર બેઠે કરવું ના ચાલે. પછી તમે કમાશો શું? જો ઘેર બેઠે બધા પેશન્ટ આવું કરશો તો તમે ડોક્ટર બનશો, કરશો શું? સમજી? ઓકે, ચલો. તો ઇન શોર્ટ આ બધું મેડિકલ ટ્રીટમેન્ટ છે. ધમની ગઈ, ત્યાંથી આવશે શીરા. શીરાને એન્ટર કરી દેવાની. જો પગ પરથી ધમની કાઢી હોય તો શીરા પગ પર કાઢી શકાય, નાખી શકાય, રાઈટ? ગયા વર્ષે એક છોકરાએ સવાલ પૂછેલો, અહીંથી ધમની કાઢો અને પગમાં શીરા નાખો તો ચાલે? ચાલે, ચાલે, પણ એવું કોમ્પ્લિકેશન કરીને કામ નથી, રાઈટ? એવું કામ નથી. બાકી ધમની જોઈએ લાવવા માટે અને શીરા જોઈએ લઈ જવા માટે અહીંયાથી. ચલો, હવે સાંભળજો, સાંભળજો, સાંભળજો. હવે ટૂંકમાં જે રોગ થયો તો આપણને યુરેમિયા, એટલે કે બ્લડમાં યુરિયા વધી ગયું હતું 100%, એટલે કે મેક્સિમમ થઈ ગયું. તો હવે કેટલું થઈ ગયું? 0%, એટલે કે મિનિમમ થઈ ગયું. આમ જે યુરેમિયા રોગ થયો તો યુરેમિયા રક્ષણ મળે છે અને આ યુરેમિયા રોગની સામે કૃત્રિમ મૂત્રપિંડ આશીર્વાદ રૂપ છે. હવે એક તમને નવો ક્વેશ્ચન થશે, સાંભળજો. હજી બાકી છે, 2 જ વાક્ય બાકી છે. હવે તમને થશે કે શિયાળામાં ગરમી થાય, બોલો શું કરવાનું? હવે તમને થશે કે સર આપણા બોડીમાંથી, જો ગઈકાલે દજાવ આવ્યું છે જબરજસ્ત, ઓકે, જોરદાર રીતના. હા, સપોઝ અહીંયાથી બ્લડ નીકળ્યું, બ્લડની વાત આવી એટલે મેં કીધું બ્લડ નીકળે છે, તૈયારીમાં સ્ટોપ થશે. કેમ ખબર છે? રીઝન શું છે? રુધિર જેવું વાતાવરણના કોન્ટેક્ટમાં આવે ને, તૈયારીમાં બ્લડનું કોએગ્યુલેશન થઈ જાય. કોએગ્યુલેશન એટલે શું બોલું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બ્લડ કોએગ્યુલેશન? બ્લડ ક્લોટિંગ ઇઝ ધ કોમન ઇક્વલ વર્ડ ઓફ કોએગ્યુલેશન. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ બ્લડ ક્લોટિંગ? રુધિર ગંઠાવવું. એટલે જ્યારે બ્લડ શરીરમાં ફરે છે ત્યાં સુધી ફરે છે, પણ જેવું વાતાવરણના કોન્ટેક્ટમાં આવ્યું, તૈયારીમાં ગંઠાઈ જાય, તો તમને થશે કે આ બ્લડ આવે છે, જીયા જેન્સી સાંભળજો, આ બ્લડ આવે છે, એ બ્લડ અહીંયા બહાર શરીરની બહાર આવ્યું, તો શું રુધિર ગંઠાઈ નહીં જાય? ગંઠાઈ જાય 100%, પણ ગંઠાવું ના જોઈએ. એના માટે શું વાપરવાનું? કોએગ્યુલેશન ન થાય એના માટે શું વાપરવાનું? તો એન્ટી કોએગ્યુલન્ટ વાપરવાનું. શું વાપરવાનું? એન્ટી કોએગ્યુલન્ટ વાપરવાનું. કોએગ્યુલેશન ન થાય એના લીધે એન્ટી કોએગ્યુલન્ટ વાપરવાનું, રાઈટ? અને એને પ્રતિગંઠક પણ બોલાય છે ગુજરાતીમાં. પ્રતિગંઠક, ગંઠક, પ્રતિગંઠક એટલે ગંઠક ની ક્રિયાની સામે ઓપોઝિટ અસર કરે છે, પ્રતિગંઠક. અને એનું નામ છે હિપેરિન. હિપેરિન નાખશો તો આ જે બ્લડ છે, બાકી બ્લડ ગંઠાઈ જાય તો આપણું પ્રેક્ટિકલ ફેલ જાય. હવે સાંભળજો, અહીંયા બ્લડ બહાર આવ્યું, મેં પ્રતિગંઠક નાખેલું છે, આવું નવું બ્લડ શરીરમાં જવા દીધું, પ્રતિગંઠક શરીરમાં છે, એટલે બીજા અઠવાડિયા પછી ધારો કે આ વ્યક્તિ પડ્યો, બ્લડ નીકળ્યા જ કરે, એનામાં ગંઠાય જ ના. કેમ? તો એનામાં તો પ્રતિગંઠક હતું, ગંઠાય જ નહીં. પણ એવું ન થવું જોઈએ. એટલે પાછું જ્યારે બ્લડ વ્યક્તિમાં જાય છે ત્યારે ગંઠક ઉમેરી દેવાનું. અને ગંઠક એટલે કોણ? એન્ટી હિપેરિન. હિપેરિનની વિરુદ્ધ અસર કરે, એન્ટી હિપેરિન. સમજી ગયા શું બોલાય છે? એન્ટી હિપેરિન. યાદ રાખજો. આમ એન્ટી હિપેરિન નાખશું એટલે પાછું જતું રહેશે. બીજું, ચોપડીમાં નથી આપ્યું પણ યાદ રાખજો, ચોપડીમાં નથી આપ્યું પણ યાદ રાખજો પ્લીઝ, કે આ બ્લડ ફ્લો હોય છે આપણી બોડીમાં, એનો એ બ્લડ ફ્લો અહીં હોય ને તો આ ક્રિયા ફટાફટ પતે, પ્રેક્ટિકલ સક્સેસ ના જાય. માટે આની અંદર ટેમ્પરેચર 0 કરવું પડે, રાઈટ? જેના લીધે બ્લડ અહીંયા ફાસ્ટ આવ્યું પણ અહીંયા ધીમે ધીમે જાય અને પ્રયોગ એટલો આપણો જે સક્સેસ જશે, રાઈટ? ફરી પાછું અહીંયાથી રેગ્યુલર બોડી ટેમ્પરેચર આપી દેવાનું, જેથી શરીરમાં જઈ અને પાછું ધીમે ધીમે વહન ના થાય, રેગ્યુલર જેમ વહન થતું હોય એમ વહન થઈ શકે. ઓકે,
ઓકે, આટલું ક્લિયર છે? સમજી ગયા? ફાવશે? પરફેક્ટ. તો આ જે શોર્ટ નોટ છે આને બોલાય છે યુરેમિયા. શું બોલાય છે? યુરેમિયા. અને પ્રક્રિયાનું નામ છે હિમોડાયાલિસિસ. તમને થશે અહીંયા નીકળ્યું કેમ? તો અંદર છિદ્રો હોય બકા. સેલોફેન નલિકામાં સૂક્ષ્મ છિદ્રો હોય છે, આ યાદ રાખવાનું. ચલો હવે કેટલો ટાઈમ થયો? મારે છે પાછું બેચ અત્યારે. ઓકે ફાઇન, ચલો આપણી પાસે ટાઈમ છે પૂરતો. એકવાર આટલું આખું બોલી જાઓ ફાસ્ટ. 10 સેકન્ડ છે. ક્વેરી હોય પૂછી લેજો બકા. ક્રિશ બોલો. બટ સર એમ નહીં, જો કોઈકે સવાલ પૂછ્યો કે આવું કૃત્રિમ મૂત્રપિંડ વારંવાર યુઝ કરવું હોય તો નુકસાન ના થાય? બકા આનાથી તો નુકસાન થાય જ, પણ કિડની ફેલ હોય. એક કિડની પર વ્યક્તિ જીવે, પણ બંને કિડની ફેલ હોય અને બોડીમાં યુરિયા વધારે હોય તો બહુ બધું લોસ થાય, વ્યક્તિ મરી પણ શકે છે. એના કરતા બેટર છે કે આ પદ્ધતિ વડે, તમને ના ખબર હોય તો કહી દઉં, જેઠા ભરવાડ એ ડાયાલિસિસ રેગ્યુલર કરાવે છે. અમિતાભ બચ્ચન, ખબર છે તમને? એ રેગ્યુલર ડાયાબિટીસ, અરે સોરી, એ રેગ્યુલર ડાયાલિસિસ કરાવે છે. રાઈટ? એને એનિમિયા રોગ છે, એ ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવે છે. એનો અર્થ તમને ખબર હોય તો તમે સર્ચ કરજો. ડાયાલિસિસમાં અમુક ચોક્કસ સમય બ્લડ બદલવું જ પડે. બરાબર? સર્ચ કરજો એટલે એટલો બધો ટાઈમ ના બગાડતા પાછા. ઓકે, હિમોડાયાલિસિસ પરિવહનનું શું કામ? કોઈકે પૂછ્યું હિમોડાયાલિસિસ પરિવહનનું શું કામ? રામાયણ પત્યું ત્યારે પૂછો છો રામ કોણ છે? બકા હિમોડાયાલિસિસ પરિવહનનું શું કામ? આ જ કામ યુરેમિયા રોગથી આપણા બોડીમાં યુરિયા વધે, યુરિયા આપણા શરીરમાં બહુ બધી ચયાપચય ક્રિયાને અટકાવે છે બકા. આપણી ચયાપચય ક્રિયા અટકે સારું ના કહેવાય. આ ઉત્સર્ગ દ્રવ્યો હોય, શરીરમાં CO2 વધ્યા કરે, રાઈટ? એ નુકસાન કરે. માટે CO2 કાઢો છો એમ યુરિયાને કાઢવું પડે. આના દ્વારા નહીં તો આના દ્વારા, બસ આનું કામ છે. આરબીસી હોય, હા હોય, આમાં આરબીસી હોય પણ આમાં ના હોય. રાઈટ? આમાં રુધિર રસ એકલું જ હોય છે. એ તમારી બુકમાં નથી આપ્યું પણ યાદ રાખવાનું. આમાં જસ્ટ રુધિર રસ એકલું જ હોય છે. અચ્છા, આ પ્રવાહી છે એનું કામ. આ પ્રવાહી જે બહાર નીકળે છે એનું કોઈ કામ નહીં. આ પ્રવાહી છે, એમાં આવી ગયું યુરિયા, પછી આને વેસ્ટ, આ વેસ્ટ છે, એને બદલી દેવાનું, એને ફેંકી દેવાનું. રાઈટ? આનું કામ શું એ તો કોઈ સવાલ નથી. એનું કામ એ જ કે આમાં સાંદ્રતા ઓછી છે, એટલે સાંદ્રતા ઢોળાંશના લીધે આવે છે. અહીંયા યુરિયા વધી ગયું, રાઈટ? એને ફેંકી દેવાનું. ઓકે, યુરેમિયા ડિસીઝ થાય તો મેં કીધું એ જ, ચયાપચય ક્રિયા જમા થાય. બરાબર? ચયાપચય ક્રિયાની અંદર ઘણીવાર આપણા હાડકામાં યુરિક એસિડ જેવા ઘટકો પણ જમા થાય, જેના લીધે સાંધાના રોગ થાય. આવી બહુ બધી ઇફેક્ટ થતી હોય છે. ચયાપચય ક્રિયાઓને પણ અટકાવે છે. યસ, ગાઉટ કહી શકાય. ચલો ડન. નો, યુરેમિયા અને ગાઉટ અલગ, બંને અલગ. યુરેમિયાનું પરિણામ ગાઉટ હોઈ શકે. આયુષ, બરાબર? નિકિતા કહે છે વિવિધ સ્થિતિમાં ફેરફાર થાય. પેલું શું મૂત્રની વાત કરે છે? આગલી શોર્ટ નોટ ની વાત કરે નિકિતા? પછી મને વોટ્સઅપ કરજો બગા, કે એ કહીશ તો પાછા છોકરા કન્ફ્યુઝ થશે. ઓકે, ચાલો હવે આપણી પાસે 5 મિનિટ છે, તો આપણું ટોપિક અહીંયા જોવાઈ જશે, આરામથી જોવાશે, એટલે આપણો ટાઈમ બચે કાલે, તો ધ્યાનથી જુઓ. ઉત્સર્જન તંત્રની અનિયમિતતા વાંચો. મૂત્રપિંડની ખામીના કારણે રુધિરમાં યુરિયાનો ભરાવો થાય છે. આ સ્થિતિને યુરેમિયા બોલાય છે, જે ઘણી નુકસાનકારક છે.
તે મૂત્રપિંડને નિષ્ફળતા તરફ દોરી જાય છે. આવા દર્દીમાં હિમોડાયાલિસિસ કહેવાતી પ્રક્રિયા દ્વારા યુરિયા દૂર કરવામાં આવે છે. હિમોડાયાલિસિસ પ્રક્રિયા દરમિયાન અનુકૂળ હોય તેવી ધમનીમાંના રુધિરને હિમોડાયાલાઇઝિંગ એકમમાં દાખલ કરવામાં આવે છે, જેને કૃત્રિમ મૂત્રપિંડ કહેવાય છે. દર્દીની ધમનીમાંથી રુધિરને કાઢી ડાયાલાઇઝિંગ એકમમાં હિપેરિન જેવા પ્રતિગંઠક ઉમેર્યા પછી, એટલે કે એન્ટીકોએગ્યુલન્ટ ઉમેર્યા પછી જેમ જેમ વાક્ય જાય છે તેમ તેમ આકૃતિ વિચારો. જે મેં હમણાં કીધું. મુશીરા ખબર પડી બકા? રિપ્લાય કરો પ્લીઝ. દાખલ કરવામાં આવશે. આ એકમમાં નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો સિવાય રુધિર રસ જેવું જ બંધારણ ધરાવતું ડાયલાઇઝિંગ થી ઘેરાયેલું ગૂંચળામય સેલોફેન નલિકા ધરાવે છે. એટલે કે સેલોફેન નલિકાની આજુબાજુ રુધિર રસ જ હોય, પણ નાઇટ્રોજન વાળા નકામા પદાર્થો સિવાયનો રુધિર રસ હોય. ફરી આખો પેરેગ્રાફ વાંચો. મૂત્રપિંડની ખામીના કારણે રુધિરમાં યુરિયા ભરાય છે અને યુરેમિયા કહેવાય છે, જે ઘણી નુકસાનકારક અને મૂત્રપિંડની નિષ્ફળતા તરફ દોરી જાય છે. આવા દર્દીમાં હિમોડાયાલાઇસિસ કહેવાતી પ્રક્રિયા દ્વારા યુરિયા દૂર કરવામાં આવે છે. હિમોડાયાલાઇસિસ પ્રક્રિયા દરમિયાન અનુકૂળ હોય તેવી ધમનીમાંના રુધિરને ડાયાલાઇઝિંગ એકમમાં દાખલ કરવામાં આવે છે, જેને કૃત્રિમ મૂત્રપિંડ કહેવાય છે. દર્દીની ધમનીમાંથી રુધિરને કાઢી ડાયાલાઇઝિંગ એકમમાં દાખલ કરવાનું, એમાં હિપેરિન ઉમેરવાનું, પ્રતિગંઠક છે એ ઉમેરવામાં આવે છે. આ જે બોક્સ હતું, કૃત્રિમ મૂત્રપિંડ નામનો એકમ હતો, એમાં રુધિરસ કેવું હોય? તો નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો સિવાય, યુરિયા સિવાય. રાઈટ? આ સેલોફેન નલિકાની આજુબાજુનું પ્રવાહી આવું હતું. રુધિરસ જેવું બંધારણ ધરાવતું પ્રવાહી, ડાયાલાઇઝિંગ પ્રવાહી એ ગૂંચળામય સેલોફેન નલિકાઓની થી ઘેરાયેલું હોય છે, એટલે કે એની આજુબાજુ હોય છે. આટલું એકવાર ખબર પડી બકા? આટલું સમજ પડી? યસ કહો તો. યસ કહો તો મને ખબર પડે. બધું લગભગ પતી જશે 5 મિનિટમાં. પૂછવાનું ના સમજ પડે તો. સોનાલી બકા, મયંક. જો બીજી એક એડવાઇસ તમને આપવી છે, મયંક ના માર્ક સારા છે. મયંક મેં આજે બધાના ચેક કરેલા, કેમિસ્ટ્રી ફિઝિક્સના. જો તમને એક એડવાઇસ એ આપી છે કે મેથ્સ વાળા તમારાથી આગળ નીકળી જાય છે ક્યારેક. મેથ્સ વાળા 10 જણમાંથી કેમિસ્ટ્રી ફિઝિક્સમાં 10 જણ હોય ને, તો એમાંથી મેથ્સ વાળા 5 હોય અને બાયોલોજી વાળા 5 હોય. આવું ના ચાલે. મેથ્સ વાળાની સંખ્યા કેટલી છે? 50 જણની. અને તમે લગભગ 150 જણ છો બકા. તો તમારા મેથ્સ વાળા 3 હોય ને, જ્યારે બાયો વાળા 12 જણ હોવા જોઈએ. પણ અત્યારે 50-50 ના ચાલે યાર. રાઈટ? પ્લીઝ તમે થોડું ફોકસ કરો. મારે બાયોમાં નહીં, કેમિસ્ટ્રી ફિઝિક્સમાં પણ પ્રોપરલી માર્ક જોઈએ, પૂરા માર્ક જોઈએ, મેક્સિમમ માર્ક જોઈએ, તો મજા આવશે કામ કરવાની. ચલો વાંચો આગળ. નલિકા એટલે કે સેલોકેન નલિકાનું છિદ્રિષ્ઠ એટલે કે નલિકાનું છિદ્રિષ્ઠ સેલોફેન આવરણ સાંદ્રતા ઢોળાંશના આધારે અણુનું વહન કરે છે. સાંદ્રતા ઢોળાંશ ત્યાં લખો, સાદું પ્રસરણ ચોપડીમાં લખજો, વધુથી ઓછી સાંદ્રતા. ના, બેહોશ કરવાની જરૂર નથી યોગેશ, યોગેન્દ્ર. આમાં બેહોશ ના કરવું પડે વ્યક્તિને. અણુઓનું વહન એટલે યુરિયાનું વહન, નાઇટ્રોજન વાળા ઘટકનું વહન. ડાયલાઇઝિંગ પ્રવાહીમાં નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થો ની ગેરહાજરીના કારણે આ પદાર્થો મુક્ત રીતે બહાર આવે છે. આ રીતે રુધિરને શુદ્ધ કરાય છે. શુદ્ધ રુધિરમાં પાછું શું ઉમેરવાનું? એન્ટીહિપેરિન. શેના દ્વારા પાછું લઈ જવાનું? શીરા દ્વારા. આ પદ્ધતિ વિશ્વના હજારો યુરેમિક દર્દી માટે આશીર્વાદ રૂપ છે. ઓકે, થઈ ગયું કમ્પ્લીટ.